गुजरात के सावली में सामने आए ग्रीन प्लाई यूरिया खाद कांड में पुलिस जांच तेज हो गई है। जांच रिपोर्ट में नीम कोटेड यूरिया खाद की पुष्टि हुई है। बड़ोदरा के सावली क्षेत्र में ग्रीन प्लाई यूरिया खाद मामले में बड़ा अपडेट सामने आया है। जांच रिपोर्ट में नीम कोटेड यूरिया खाद की पुष्टि होने के बाद विभिन्न धाराओं के तहत मामला दर्ज कर लिया गया है। हालांकि अभी तक किसी की गिरफ्तारी नहीं हुई है और पुलिस की जांच जारी है। डीवाईएसपी के ठाकुर ने इस मामले में अहम जानकारी दी है। तारीख 8/7/2025 ના રોજ નાયબ ખેતી નિયામક અને તેમની ટીમ દ્વારા ગ્રીન પ્લાય કંપની ખાતે ચેકિંગ અને રેડની કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં તેઓ દ્વારા શંકાસ્પદ યુરિયા ખાતરના નમૂનાઓ લેવામાં આવેલ અને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવેલ, જેનો પરીક્ષણ અહેવાલ આવતા આ યુરિયા ખાતર સરકારશ્રી દ્વારા ઔદ્યોગિક હેતુઓ માટે પ્રતિબંધિત નીમ કોટેડ યુરિયા હોવાનું જણાઈ આવેલ, જેથી ગઈકાલ તારીખ 18/6/2026 ના રોજ નાયબ ખેતી નિયામક દ્વારા આ બાબતે ફરિયાદ આપતા ગ્રીન પ્લાય સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જવાબદાર વ્યક્તિઓ તેમજ આ માલ સપ્લાય કરનાર મનીષા ટ્રેડિંગ કંપની દિલ્હીનાઓ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુઓ ધારા 1955 ની કલમ 3(7)(1)(2) ની કલમ હેઠળ સાવલી પોસ્ટે ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે।